તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમે લઈને આવી ગયા છે ચેપ્ટર 2 નો વિડીયો, પાઠ્યપુસ્તકના ઉદાહરણો. તો બેટા ધ્યાનથી સાંભળજો કે જે મિત્રોને વન શોટ, નીટના પીવાયક્યુઝ, જેઈના પીવાયક્યુઝ જોવા હોય અને આગળના લેટેસ્ટ વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. દરેક પ્રકારના વિડીયો આવશે, થોડી ધીરજ રાખો. બરાબર, તમારા સપોર્ટથી અમે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવી રહ્યા છીએ. ઇંગ્લિશ મીડિયમના પણ બધા જ વિડીયો આવશે, ગુજરાતી મીડિયમમાં પણ વિડીયોઝ આવશે. એક વાતનું બેટા ધ્યાન રાખજો કે અમારો જે ઓફિશિયલ નંબર છે એની પર તમે હાય મેસેજ કરીને મૂકી નાખો અને તમારું નામ અને તમારું બોર્ડ, ગુજરાત બોર્ડ છે, કયું બોર્ડ છે, અને સાથે સાથે બરાબર તમે 11th માં છો કે 12th માં તો એ લખીને મૂકી નાખો. તો એનો ફાયદો કે તમને દરેક પ્રકારના મટીરિયલ બેટા અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર, બીજી વસ્તુ એ કે તમારો જે પણ ડાઉટ હોય તમે અમારી ઉપર મૂકી શકો છો, તમને એનું સોલ્યુશન પણ આપવામાં આવશે. તમને બ્રોડકાસ્ટ લિસ્ટમાં શોર્ટ નોટ્સ થી બધું જ મળી રહેશે. બરાબર, બીજી મહત્વની વાત એ છે કે વન શોટ આવવાના છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. કેમ કે આજથી 3-4 વર્ષ 2 વર્ષ પહેલા બનેલા વન શોટમાં સિલેબસ અલગ હતો, થોડો સિલેબસ ચેન્જ થયો છે જેઈ નીટનો, તો વન શોટ માટે બી રેડી રહેજો. બરાબર, તો બેટા આપણે હવે ચાલુ કરીએ છીએ કે પ્રશ્ન નંબર 1 વોઇસ. બરોબર, ઓકે. એ 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁻8 કુલમના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. બેટા આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 મળશે? આ પ્રશ્ન મિત્રોની મારા ભૂલકાઓ, આ પ્રશ્ન ઉદાહરણમાં આવી ગયો છે પણ ફરીથી આપણે ગણાવીએ તો ધ્યાન આપજો. બરાબર, પહેલા શું કરવાનું? તો બેટા જ્યારે પહેલા પ્રશ્ન લખવાની શરૂઆત કરીએ ત્યારે અહીંયા આપણે લોકોએ પહેલા તો આન્સર લખવાનું, આન્સર 1. બરોબર, પછી લખવાનું Q1 કે સર કયા મૂડમાં લાગો છે? કોમેડી મૂડમાં લાગો છો તમે, આજે કોમેડી કરાવો છો. -3 × 10⁻8 કુલમ. તો Q1 અને Q2 નું આપણે મૂલ્ય લખી દીધું. બંને એકબીજાથી કેટલા સેન્ટીમીટર રહેલા છે બેટા? 16 સેન્ટીમીટર રહેલા છે. ખાસ તમારે એક વસ્તુ અહીંયા લખવાની રહેશે બેટા કે હવે તમારે લખવાનું કે અહીં Q1 ને અહીં Q1 એ ઉગમ બિંદુ પર છે અને Q2 એ Q1 થી 16 સેન્ટીમીટરના અંતરે રહેલો છે. મિત્રો તમારે એવું લખવું પડે. પછી લખવાનું કે આપણે Q2 થી અંદરના ભાગે, આપણે Q2 થી અંદરના ભાગે x અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 ધારતા, આવું લખવું પડે મારા દીકરાઓ. બરાબર, ડાયરેક્ટ આગળ નહીં વધી જવાનું. બોર્ડની એક્ઝામ છે, બધું વ્યવસ્થિત લખવું પડે. શોર્ટ ટ્રીક તો મને બી ખબર છે, તમને બી ખબર છે કે x = d/n + 1, x = d/n - 1. શોર્ટ ટ્રીક બધી શોર્ટ ટ્રીકો એક નોટબુકમાં મસ્ત રીતે લખેલી છે. બરાબર, તમારે જોઈતી હોય તો તમે મારી પર મેસેજ કરી શકો. દેખો અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા શું આપેલું છે? અહીંયા આપેલો છે Q1. બરાબર, અહીંયા આપેલું છે Q2. બરાબર, અહીંયા છે x = 0 પર અને Q2 છે તમારો x = 16 સેન્ટીમીટરના અંતરે. ચલો, બંને વચ્ચે અંતર છે 16 સેન્ટીમીટર. હવે Q2 થી x અંતરે આપણે ધારી લઈએ કે VP = 0. તો અહીંયાથી કેટલું આવશે બેટા? તો અહીંયાથી આવશે 16 - x. બરાબર, આપણે Q1 ને ઉગમ બિંદુ પર ધારી દીધો. તો અહીંયાથી x અંતર ધાર્યું Q2 થી, તો Q1 થી 16 - x. બરાબર, હવે આપણે લઈશું કે VP = KQ1/16 - x પ્લસ KQ2/x. તો અહીંયા આવી જશે 0 = KQ1/16 - x પ્લસ KQ2/x. અને પેલી સાઈડ લઈ જઈએ કે -KQ1/16 - x બરાબર KQ2/x. K કેન્સલ. ચલો બેટા, Q1 ની વેલ્યુ કેટલી આવશે મારા વાલાઓ? તો મારા વાલાઓ Q1 ની વેલ્યુ છે 5 × 10⁻, માઇનસ બી પહેલેથી હતા, ધ્યાન રાખવાનું માઇનસ પ્લસ નું. Q2 આપેલા છે માઇનસમાં, -3 × 10⁻8. અહીંયા આવી જશે x. માઇનસ જતા રહ્યા, 10 ની 10 જતા રહ્યા, તો 5x = 16 તરી 48
-3x, તો 5x + 3x 8x બરાબર 48, 8 6 48, 6 સેન્ટીમીટર. બેટા અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયાથી 6 સેન્ટીમીટર, તો અહીંયાથી 16 - 6 બરાબર 10 સેન્ટીમીટર. તો આપણે એવું લખી શકાય. આવું લખવાનું મેં સર 40 એકચ્યુઅલી સર 45 આવવાના હતા ને 40 કેમ આપ્યા થિયરીમાં? એકચ્યુઅલી આવી ભૂલ કરો છો, નાનું લખતા નથી, પછી એનો અડધો માર્ક્સ ઘણી વખત બોર્ડમાં કાપી નાખે. બરાબર, મૂડ ઉપર જાય ભાઈ. બરાબર, ઘેર ઝઘડો થયો હોય બહેરા જોડે તો માર્ક્સ કપાઈ જાય, અને ઘેરથી શાંતિથી આવ્યો તો માર્ક્સ આપી દે. મસ્તી કરું ભાઈ, એવું ના હોય. બરાબર, ચલો. તો ઘણી વખત એવું થતું હોય કે માર્ક્સ કપાઈ જાય, નાની નાની વસ્તુ લખે ને. બરાબર, ચલો ધ્યાન આપો. તો અહીંયા લખો કે ભાઈ ઉગમ બિંદુથી લખો, ઉગમ બિંદુથી 10 સેન્ટીમીટરના અંતરે વીપી નું મૂલ્ય 0 મળશે. મજા આવી ગઈ. આગળ વધીએ. અહીંયા સુધી ખબર પડી ગઈ. તો અંદરના ભાગે આપણે x ધાર્યો. બેટા આપણે બહારના ભાગે ધારીએ તો તમારે એવું લખવું પડે કે ભાઈ અહીંયા આપણે લઈ લીધો q1, અહીંયા આપણે લઈ લીધો q2. હવે તમારે એવું લખવું પડે. અહીંયા લખજો તમે, હું નહીં લખતો. હવે તમને શીખી ગયા કે ભાઈ q2 થી બહારના ભાગે x અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 મળે છે, એવું લખવાનું. બરાબર, તો અહીંયાથી x અંતરે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 મળે છે. અહીંયા બધા ડિસ્ટન્સ આપેલું છે 16 એટલે કે 16 સેન્ટીમીટર. તો q1 થી કેટલું થઈ જશે? 16 + x સેન્ટીમીટર. મજા આવી ગઈ સર, ખૂબસૂરત વાત છે. ચલો હવે બેટા અહીંયા વીપી નું મૂલ્ય આપણે 0 ધારી લીધું છે ભાઈ, 0 છે. તો આપણે લખીએ કે વીપી બરાબર k q1 થી 16 + x અંતરે, q2 થી પ્લસ k q2 બાય કેટલું આવશે? તો k q2 બાય x આવશે. વીપી નું મૂલ્ય 0 છે. 0 બરાબર k q1 બાય 16 + x, અહીંયા આવશે k q2 બાય x, અને બહાર લાવી દઈએ તો -k q1 બાય 16 + x બરાબર k q2 બાય શું આવશે? x આવશે. k જતા રહ્યા. ચલો q1 ની વેલ્યુ કેટલી આવી ગઈ? તો q1 ની વેલ્યુ મને પ્રશ્નમાં આપેલી છે 5 × 10⁻8. તો અહીંયા આવશે 5 × 10⁻8, 16 + x બરાબર અહીંયા કેટલી વેલ્યુ આવશે? તો -3 × 10⁻8, તો -3 × 10⁻8 ભાગ્યા આવી જશે x. આ જતા રહ્યા -8 જતા રહ્યા. x ને અહીંયા ગુણી લઈએ તો અહીંયા આવી જશે બેટા 5x બરાબર આ 16 તરી 48 પ્લસ 3x. તો અહીંયા આવી જશે 5x - 3x બરાબર 2x બરાબર 48. તો અહીંયા x બરાબર આવી જશે 24 સેન્ટીમીટર. મારા વાલાઓ અહીંયા 24 સેન્ટીમીટર હશે, અહીંયા કેટલું થઈ જશે? 16 + 24 સેન્ટીમીટર બરાબર 40 સેન્ટીમીટર. હવે તમારે અહીંયા લખવું પડે. શું લખવું પડે? કે ઉગમ બિંદુથી બેટા લખવું પડે, ઉગમ બિંદુથી 40 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળે છે? 0 મળે છે. મજા આવી ગઈ. બરાબર, તો આવું લખવું પડે. ચલો તો સ્ક્રીનશોટ લઈ લો બેટા, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ તો એકદમ ઈઝી છે. 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણવાળા દરેક બિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. ષટકોણના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન ગણો. એકદમ સાદો સિમ્પલ પ્રશ્ન આપેલો છે બેટા કે ષટકોણ ધારી દઈએ તો ષટકોણની કેટલી બાજુ હશે? 6 બાજુ હશે. કેટલી? 6. ધૂમ 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 ધૂમ. દરેક પર કેટલો છે? 5 માઇક્રોકુલમ. અહીંયા છે 5 માઇક્રોકુલમ, અહીંયા છે 5 માઇક્રોકુલમ, અહીંયા છે 5 માઇક્રોકુલમ, અહીંયા છે 5 માઇક્રોકુલમ, અહીંયા છે 5 માઇક્રોકુલમ. તમને કેન્દ્રની વાત કરીએ તો અહીંયા કેન્દ્રની જો વાત કરીએ તો કેન્દ્રનું અંતર r ધાર લઈએ. r બરાબર કેટલું આપેલું છે તમને? 10 સેન્ટીમીટર આપેલું છે બેટા. અહીંયાથી એક માટે kq બાર, kq બાર, kq બાર, kq બાર, kq બાર, kq બાર. તો 6 માટે કેટલું થઈ જશે મારા દીકરાઓ? 6 ગુણ્યા kq બાય r થઈ જશે. 6 અહીંયા આવી જશે 9 ગુણ્યા 10⁹. અહીંયા આવી જશે 5 ગુણ્યા 10⁻6, અને r ની વેલ્યુ તમને આપેલી છે 10 ગુણ્યા 10⁻2. મજા આવી ગઈ. તો અહીંયા થઈ જશે 5 × 10, 2 તરી 6, 9 તરી 27 ગુણ્યા 10⁻11. 11 માંથી 6 જાય તો કેટલી બચે? 5. બરાબર, મજા આવી ગઈ. વોલ્ટ તમને આન્સર આવી ગયો. ચલો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. હવે આપણે આગળ વધીએ. તો બેટા આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 પર આપણે આવી ગયા છીએ. દેખો ધ્યાન આપો. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 ×
-7 કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો ગોળાની અંદર, ગોળાની બહાર તરફ અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો વિદ્યુત ક્ષેત્રનો પ્રશ્ન આવી ગયો છે. જોવા જઈએ તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 નો છે. બરાબર, જોવા જઈએ તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 નો છે. આપણે શરૂઆત કરીએ, જો ધ્યાન આપજો. તો બેટા આપણે E નું વેલ્યુ અહીંયા આપણને શું આપેલું છે તો આપણે આન્સર કરીએ. દેખો ધ્યાન આપજો, અહીંયા આપણે 12 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે. તો R બરાબર આપણે લઈ લઈએ 12 સેન્ટીમીટર. આપણને કીધું છે સુવાહકની સપાટી પર 1.6 ગુણ્યા વિદ્યુતભાર. તો આ રીતે ભાઈ એની સપાટી પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે. વિદ્યુતભારની વેલ્યુ કેટલી આપેલી છે તો 1.6 ગુણ્યા 10⁻⁷ કુલમ. બરાબર. હવે એને કીધું છે કે ગોળાની અંદર, ગોળાની બહાર અને ગોળાથી 18 સેન્ટીમીટરના અંતરે. તો આપણે પહેલા એ લખીએ. એની અંદર આપણે જોઈએ કે ભાઈ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર આ રીતે વિતરિત થયેલો છે ગોળાની ઉપર. બરાબર, જેની વેલ્યુ Q જેટલી છે. નેટ dq 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 ભેગા થઈને Q જેટલી છે. ત્રિજ્યા અહીંયા R જેટલી આપેલી છે. હવે એને કીધું છે કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. તો આપણે લોકો ચેપ્ટર 1 ની અંદર ભણી ગયા અને છતાં બી તમને ખબર છે કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? 0 થઈ જાય. બરાબર, પણ ગોળાની અંદર વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન 0 થશે નહીં. વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? સરખું રહેશે. તો આ બંને વસ્તુમાં ધ્યાન રાખવાની. તો અહીંયા ગોળાની અંદર વાત કરી છે તો અહીંયા લખી શકાય કે ભાઈ ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે. ચલો એ પતી ગયો. હવે બી ની વાત કરી છે કે ગોળાની તરત જ બહાર, મતલબ કે ગોળાની સપાટી પર. તો ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય બેટા? તો ગોળાની સપાટી પર જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કેટલું થઈ જાય કે ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો E = KQ બાય લખવાના R², 9 ગુણ્યા 10⁹. ચલો Q ની વેલ્યુ કેટલી આપેલી છે ભાઈ? અહીંયા ધ્યાન, 1.6 ગુણ્યા 10⁻⁷ અને R ની વેલ્યુ 12 સેન્ટીમીટર. તો 12 ગુણ્યા 10⁻⁴, કારણ કે સેન્ટીમીટર છે, મેં મીટરમાં કન્વર્ટ કર્યા. તો 12 સેન્ટીમીટર બરાબર 12 ગુણ્યા 10⁻² મીટર. ઘણા લોકો આમાં બી ભૂલ કરે છે. બરાબર, ચલો હવે આને સોલ્વ કરીએ આપણે. તો આપણે કેલ્સી કુમારને લઈએ અને કેલ્સી કુમારનો આપણે ઉપયોગ કરી લઈએ. દેખો ધ્યાન આપજો કે આપણને આપેલું છે 9 ગુણ્યા 1.6 કરશું તો આપણને મળશે 14.4. ઓકે, 14.4 ભાગ્યા 12 ગુણ્યા 12 144. તો આપણો જવાબ આવશે 0.1. તો 0.1 ગુણ્યા 10 ચલો આ 4 ઉપર જતા રહે બેટા તો કેટલા થઈ જાય? પ્લસ 9 થી 10 11 12 13 -7. ખબર પડી? 4 ઉપર જાય 9 થી 10 11 12 13 7. તો કેટલા બાકી રહેશે? 7 થી 8 9 10 11 12 13 10⁶. તો 0.1 ગુણ્યા 10⁶ ન્યૂટન પર કુલમ. એકમ લખવો ખાસ જરૂરી છે. મને E ની વેલ્યુ મળી ગઈ, અથવા તો વોલ્ટ પર મીટર, તમારે જે લખવું હોય લખી શકો. બરાબર, તો ઓપ્શન એ થઈ ગયો, બી થઈ ગયો. હવે સી ની વાત કરીએ કે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. તો સી હું અહીંયા જ લખી દઉં છું, પાછળ નહીં જતા. તો આપણે ગોળાના કેન્દ્રથી, તો ગોળો અહીંયા છે, અહીંયા એક ગોળો આપેલો છે જેની પર વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ભાર વિસ્તૃત થયેલો છે, વિદ્યુત ભાર યુનિફોર્મ લીધે છે. ગોળો છે 3D માં હશે, 2D માં નહીં હોય, પણ બોર્ડ ઉપર દોરવું શક્ય નથી. અહીંયાથી એને કીધું કે 18 સેન્ટીમીટરના અંતરે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ગોળાની બહાર. તો ગોળાની બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર બેટા કેટલું થાય? E = KQ બાય R' નો સ્ક્વેર. કારણ કે 18 સેન્ટીમીટર ને હું R' માની લઉં. હવે ત્રિજ્યા નહીં લેવાય. આ સપાટી પર હતો, આ સપાટીથી 18 સેન્ટીમીટર દૂર આપેલો છે, કેન્દ્રથી 18 સેન્ટીમીટર. તો ગોળાની કેન્દ્રથી 18 સેન્ટીમીટર આવેલા બિંદુ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો સિમ્પલ, E = 9 ગુણ્યા 10⁹. Q ની વેલ્યુ એકદમ સાદો દાખલો છે. બરાબર, પહેલું ચેપ્ટર તમે જોઈ ગયા હશો, એમાં તમને આવડશે. ચલો, Q ની વેલ્યુ કેટલી આપેલી છે? 1.6 ગુણ્યા 10⁻⁷ ભાગ્યા R' મતલબ 18 સેન્ટીમીટર. તો ફરતી બેટા 18 ગુણ્યા 18 ગુણ્યા 10⁻⁴. મેં સેન્ટીમીટર ને મીટરમાં કર્યા. બરાબર, તો 9 દૂની 18. બરાબર, તો આપણે ફરતી જોઈ લઈએ. કેલ્સી 18 દુ 36. બરાબર, ચેક કરી લઈએ.
તો 1.6 ભાગ્યા 36 ગુણ્યા 10 ની પરથી થઈ જશે 13 - 7. ચલો 1.6 ભાગ્યા આપણે 36 કરીએ તો 0.044 આપણને મળશે. તો 0.044 ગુણ્યા 10 ની એ કેટલી થઈ જશે? 6 ઘાત થઈ જશે પ્લસમાં. હવે તમારા લોકોને અહીંયા જો ને 2 પોઈન્ટ આગળ લઈ જઈએ તો 4.44 બરાબર ગુણ્યા 10 ની તમે અહીંયા 4 લખી શકો. બરાબર 2 ઘાતનો ઘટાડો થઈ જાય ન્યૂટન પર કુલમ. આવી ગયા જવાબ 3 3. બરાબર એકદમ સિમ્પલ એક્ઝામ્પલ હતો. આ એક્ઝામ્પલ પૂછાઈ શકે. આવડી ગયો, સ્ક્રીનશોટ લઈ લો. આપણે આગળ નીકળીએ. હવે બેટા ક્વેશ્ચન નંબર 5 બહુ સારો ક્વેશ્ચન છે, ઈઝી છે, 2 માર્ક્સમાં પૂછાઈ શકે. આઈએમપી ક્વેશ્ચન અને જોઈ લઈએ. બરાબર ખૂબસૂરત ક્વેશ્ચન છે, બહુ ખૂબસૂરત ક્વેશ્ચન છે. દેખો ધ્યાન આપો. પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. ઓકે, તો મને અહીંયા શું કીધું છે કે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકો ફેરાડે આપેલું છે. તો સી ની વેલ્યુ આપેલી છે આપણને 8 પીકો ફેરાડે. તો 8 ગુણ્યા 10 ની -12 ફેરાડે કહેવાશે. બરાબર ચલો 1 પીકો ફેરાડે 10 ની -12 ફેરાડે લખીને આપેલું છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે ને તેમની વચ્ચેના અવકાશમાં ડાઇલેક્ટ્રિક કે ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થાય? ઓકે, તો પહેલા સમજો બેટા કે પ્રશ્નમાં આપેલું એવું છે કે પહેલા તો મને 2 પ્લેટો આપેલી છે. વાતને સમજો. એક પ્લેટ અહીંયા, એક પ્લેટ અહીંયા. આ બંને વચ્ચેનું આપણે કંઈક અંતર ધારી લઈએ. આ બંને વચ્ચેનું આપણે અંતર ધારી લઈએ કે બંને વચ્ચે d જેટલું અંતર છે. હાલ અહીંયા શૂન્ય અવકાશ છે. બરાબર, એટલે કે ની હાજરી નથી. તો એમની વચ્ચેનું જ્યારે શૂન્ય અવકાશ છે ત્યારે C0 ની વેલ્યુ તમને આપેલી છે 8 ગુણ્યા 10 ની -12 ફેરાડે. શૂન્ય અવકાશની વાત છે. હવે શું કહે છે? જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને ડાઇલેક્ટ્રિક કે ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે. હવે શું કરવાનું કહે છે કે જે પ્લેટો હતી ભાઈ, અહીંયા જે પ્લેટો હતી બંને આપેલી હતી, એમની વચ્ચે પહેલા જે અંતર હતું એના કરતા અંતર કેવું કરી નાખ્યું? અડધું કરી નાખ્યું. હવે પહેલા કરતા એમની અંદર જે અંતર હતું એ અંતરને કેવું કરી નાખ્યું? અડધું કરી નાખ્યું. તો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતું માધ્યમ ઉમેરવામાં આવે. હવે એને એમ કીધું છે કે એમની વચ્ચે એક માધ્યમ ઉમેરી દઈએ બેટા કે. તો એમની વચ્ચે આ લીલા કલરથી જે દોર્યું છે એ એક માધ્યમ ઉમેરી દેવામાં આવ્યું છે. ઘણા મિત્રો કહેશે સર વચ્ચે જગ્યા ખાલી છે, પણ સમજવાની વાત છે કે અહીંયા એમની વચ્ચે એક માધ્યમ ઉમેરી દેવામાં આવ્યું છે. અહીંયા પૂરેપૂરું ભરેલું છે કે થી. બરાબર, તો એને કીધું કેપેસિટન્સ કેટલો થાય એ આપણે શોધવાનો છે. તો હવે તમને ને મને ખબર છે કે આપણે સી મીડિયમ માટે આપણે શોધીએ તો શું લખાશે કે ભાઈ C0 બરાબર પહેલા તો સી મીડિયમ ઇન્ટુ કે ટાઈમ્સ થઈ જશે. હવે શું કીધું છે કે અડધું કરવામાં આવે તો આપણે લખીએ એપ્સાઇલોન નોટ A બાય D/2. તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. બરાબર, તો આપણે બીજું એક વસ્તુ બી શીખ્યા હતા સર કે CM બરાબર C0 ઇન્ટુ કે. પહેલા તો એક કે ઘણું પણ થઈ જાય તો અંતર બી અડધું કર્યું અને ભાઈ ડાઇલેક્ટ્રિક અચળાંક ઉમેર્યો એટલે કે ઘણું તો થવાનું જ છે. બરાબર, હવે શું થશે? તો 2 ઉપર જતા રહેશે તો કે એપ્સાઇલોન નોટ A/D ઇન્ટુ 2k. અહીં આવી જશે CM. બેટા એપ્સાઇલોન નોટ A/D તો મને કોની વેલ્યુ મળી ગઈ? C0 ની વેલ્યુ મળી ગઈ. જે પહેલા આપેલું હતું અહીંયા બેટા C0 ની વેલ્યુ કેટલી થશે? તો કે એપ્સાઇલોન નોટ A/D જેટલી જ થશે. પણ જે મને પ્રશ્નમાં પહેલેથી આપેલું જ છે C0 ની વેલ્યુ જ્યારે શૂન્ય અવકાશ હોય ત્યારે, તો એપ્સાઇલોન નોટ A/D ની જગ્યાએ હું લખી દઉં C0 ઇન્ટુ 2k. ઓકે સર, તો હવે અહીંયા CM નો મતલબ શું બેટા? ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ એ CM ની મતલબની વાત નથી. CM મતલબ માધ્યમમાં કેપેસિટન્સ કેટલું થાય. ચલો C0 ની વેલ્યુ તમને આપેલી હતી 8 ગુણ્યા 10 ની -12 ગુણ્યા 2 ગુણ્યા k કેટલું આપેલું છે? 6. તો કેટલું થઈ જશે? 8 દુ 6 દુ 12 12 અઠા 96 96 ગુણ્યા 10 ની -12 બરાબર 96 ગુણ્યા 10 ની -12 તો લખી શકાશે કે 96 પીકો ફેરાડે જેટલું કેપેસિટન્સમાં વધારો થઈ ગયો. અહીંયા સુધી ખબર પડી ગઈ, આઈડિયા આવશે. ખૂબ સિમ્પલ પ્રશ્ન હતો, સારો પ્રશ્ન હતો બેટા. ટીક માર્ક કરી દેજો.
બરાબર 2026 ની એક્ઝામ માટે આઈએમપી છે. બીજું કે અહીંયા તમે આ પ્રશ્નને આઈએમપી તરીકે 2 માર્કમાં લખી દેજો કે આ પ્રશ્ન ભાઈ 2 માર્કમાં ઘણી બધી વાર આવેલો છે અને આગળની એક્ઝામમાં આવી શકે છે. ધ્યાન અહીંયા. મજા આવી ગઈ? સિમ્પલ પ્રશ્ન, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ નીકળીએ. હવે છે પ્રશ્ન નંબર 6. જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે સ્પીડ થોડી ફાસ્ટ છે એ લોકો વિડીયોની સ્પીડ થોડી સ્લો કરી નાખે. બરાબર? કારણ કે સિમ્પલ પ્રશ્નો છે ભાઈ, એટલા માટે જે પ્રશ્ન મહત્વપૂર્ણ લાગશે, વધારે અઘરો લાગશે, એને આપણે બહુ ધીમે લઈ જઈશું. દરેક 9 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલ છે તો સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? ભાઈ અહીંયા ધ્યાન આપો કે એને શું કીધું છે. એને એમ કીધું છે કે દરેક 9 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલ છે. તો એક નહીં, બે નહીં, પણ 3 કેપેસિટરને બેટા શ્રેણીમાં જોડેલ છે. બરાબર? દરેકનો કેપેસિટન્સ સરખો છે. દરેકનો કેપેસિટન્સ કેટલો છે? 9 પિકોફેરાડે. આ ત્રણેયને શ્રેણીમાં જોડેલ છે તો એને કીધું કે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે. હવે આપણે લોકો ભણી ગયા કે સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, જો કે બોર્ડની રીતથી લખવું હોય તો બોર્ડની રીતથી આવું લખવું પડે કે ભાઈ C1 C2 C3, અહીં આવું લખવું પડે C1 બરાબર C2 બરાબર C3 બરાબર C હોવાથી આવું લખવાનું તમારે. માટે 1/C equivalent is equals to 1/C1 plus 1/C2 plus 1/C3. માટે 1/C equivalent is equals to 1/C plus 1/C plus 1/C. તો C equivalent ની વેલ્યુ થઈ જશે C/3. બરાબર? અહીંયા 3C થઈ જાય પણ ઉલટું થઈ જાય એટલે C/3. ચલો C ની વેલ્યુ કેટલી આપેલી છે? 9 પિકોફેરાડે ભાગ્યા 3. તો જવાબ કેટલો આવી જશે? 3 પિકોફેરાડે. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું આવી ગયું? 3 પિકોફેરાડે આવી ગયું. એકદમ ઈઝી પ્રશ્ન. બીજા બી ની વાત શું કરી છે? તો એ બી માં કીધું છે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? હવે એક વાતને આપણે સમજીએ કે ભાઈ આને આપણે 120 વોલ્ટના સર સપ્લાય સાથે જોડ દઈએ છીએ. આ ત્રણેય કેપેસિટરને આપણે લોકો 120 વોલ્ટના સપ્લાય સાથે જોડ દઈએ છીએ. બરાબર? એમ તો જો આ દાખલો 2 માર્ક્સમાં પૂછાય તો તમે ડાયરેક્ટ કહી શકો કે ભાઈ ત્રણેયના કેપેસિટન્સ સરખા હોવાથી દરેકને 40 વોલ્ટ મળશે. બરાબર? પણ જો આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય તો પછી તમારે થોડું ડિટેલમાં જવું પડે. તો તમારે સી ઇક્વિવેલન્ટ, તો તમારે શું કરવું પડે? પહેલા તો વિદ્યુત ભાર શોધવો પડે. થોડો ડીપમાં પૂછાય, મતલબ 3 માર્ક્સમાં પૂછાઈ જાય તો પહેલા તમારે અહીંયાથી વિદ્યુત ભાર શોધવો મળે Q, જે ત્રણેય માટે કયો રહેવાનો? સમાન રહેવાનો. જો ભાઈ પ્રશ્ન કઈ રીતે પૂછાય, કેટલા માર્ક્સનો પૂછાય એ પ્રમાણે તમારે મેથડ કરવાની. બરાબર? ડાયરેક્ટ તો તમને મને બધાને આવડે, પણ મેથડ આપણે એ પ્રમાણે કરવાની. તે હીરો બનવા નહીં જવાનું. બરાબર? તે આપણે હીરો બનીશું તો આપણે 0 બની જઈશું. ધ્યાન અહીંયા રાખો. 3 માર્કમાં પૂછાય તો તમારે થોડુંક ગણવું પડે. તો આપણે Q શોધીએ. તો મારી પાસે ખબર છે કે ભાઈ Q is equals to C equivalent into V. આ ત્રણેયનું C equivalent આપણે શોધી નાખ્યું. કેટલું આવ્યું હતું? 3 પિકોફેરાડે. બરાબર? તો 3 પિકોફેરાડે into 120. તો 12 × 2 = 24, 12 × 360 પિકોફેરાડે. બરાબર? પિકોફેરાડે નહીં થાય, અહીંયા કુલમમાં જશે. કારણ કે બેટા અહીંયા વોલ્ટેજ હશે ને, લખવું પડશે પિકો કુલમ. બરાબર? તો અહીંયા પિકો કુલમ જેટલું બની ગયું. અથવા એવું લખીએ કે 360 × 10⁻12 કુલમ. તમે જે લખવું એ લખી શકો. બરાબર? ઘણા અહીંયા કન્ફ્યુઝનમાં આવી ગયા. તમે એવું લખીએ કે 360 × 10⁻12 કુલમ. બરાબર? તો મને Q ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે એવું લખી શકાય કે ભાઈ C1 C2 C3 શ્રેણીમાં હોવાથી એવું લખી શકાય કે C1 C2 અને C3 3 માર્ક્સમાં લખવું પડે. શ્રેણીમાં હોવાથી ત્રણેયમાંથી સરખો વિદ્યુત ભાર પ્રસારિત થશે. સરખો વિદ્યુત ભાર પ્રસારિત થશે અથવા તો ત્રણેયને સરખો વિદ્યુત ભાર મળશે એવું લખવાનું. હવે ત્રણેયને સરખો વિદ્યુત ભાર મળેલ છે. બરાબર? તો હવે આપણે શું કરી શકાય? હું થોડું ઉપર લખી દઉં છું, ચાલશે. એક જ પેજમાં દાખલો આવી જાય તો તમારા માટે સારું રહે. હવે ત્રણેય સરખો વિદ્યુત ભાર મળશે તો આપણે ત્રણેય પરના વોલ્ટેજ શોધવાના છે. આપણે લખી શકીએ Q બરાબર CV. તો V1 બરાબર
C1 બાય ક્યુ, અરે ક્યુ બાય C1, સોરી ક્યુ બરાબર CV, તો V1 બરાબર ક્યુ બાય C1, V2 બરાબર ક્યુ બાય C2 અને V3 બરાબર ક્યુ બાય C3. ખબર પડી ગઈ? બરાબર. પછી લખવાનું માટે ત્રણેયના વિદ્યુત સ્થિતિમાન નીચે પ્રમાણે છે V1 V2 V3 હવે લખી દેવાનું. ચલો Q1 ની વેલ્યુ કેટલી મળી ભાઈ? તો 360 પિકો કુલમ. કેપેસિટન્સ કેટલું આપેલું છે ભાઈ? અહીંયા પહેલા માટે દરેકનું સરખું જ છે 9 પિકો ફેરાડે. બરાબર. અહીંયા ફરતી 360 પિકો કુલમ, અહીંયા 9 પિકો ફેરાડે, અહીંયા 360 પિકો કુલમ, અહીંયા 9 પિકો ફેરાડે. તો કેટલા થઈ જાય? 9 9 2 18 9 3 27 9 ચોક 36 40. અહીંયા 40 અને અહીંયા 40 પીકો પીકો જતો રહે, પીકો પીકો જતો રહે. બરાબર. તો અહીંયા આવી જાય 40 વોલ્ટ, અહીંયા આવી જાય બેટા 40 વોલ્ટ અને અહીંયા આવી જાય 40 વોલ્ટ. તો ત્રણેયને સરખા પ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાન મળશે 40 40 40. 3 માર્ક્સમાં પૂછાય તમે સીધું કહી શકતા. મેં તમને કીધું હતું એ ત્રણેયના કેપેસિટન્સ સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાન બી ત્રણેયમાં સરખો વિભાજિત થાય એવું લખી અને 2 માર્ક્સમાં તમે લખી શકો. 3 માર્ક્સમાં આવે તમારે મેથડ કરવી પડે. બરાબર. બાકી તમને મને બધાને ખબર છે કે 40 40 થઈ જાય પણ 2 માર્ક્સ માટે. ઓકે. તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા, આપણે લોકો આગળ વધીએ. બહુ સિમ્પલ પ્રશ્ન હતો, સારો પ્રશ્ન હતો. હવે છે બેટા પ્રશ્ન નંબર 7. શું કીધું છે? 2 પિકો ફેરાડે, 3 પિકો ફેરાડે અને 4 પિકો ફેરાડેના કેપેસિટન્સ 3 ને સમાંતરમાં જોડેલ છે તો સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય? ઓકે. પહેલા શ્રેણીમાં હતા, હવે ત્રણે જણા શેમાં આવી ગયા છે? સમાંતરમાં આવી ગયા છે. બરાબર. તો 2 3 અને 4 તો આપણે ત્રણેયને સમાંતરમાં જોડી દઈએ. દેખો ધ્યાન આપો, અહીંયા આ વખતે આપણે ગણીએ એટલે થોડી આપણને સ્પેસ મળે. સમજો અહીંયા કે ત્રણેયને સમાંતરમાં જોડેલા છે. જો ત્રણેય સમાંતરમાં હોય, બરાબર, કેટલા કેટલા આપેલા છે? 2 3 અને 4. તો અહીંયા છે 2 પિકો ફેરાડે, અહીંયા છે 3 પિકો ફેરાડે અને અહીંયા છે 4 પિકો ફેરાડે. ત્રણેયને સમાંતરમાં જોડેલા છે. આને હું C1 લઈ લઉં, આને આપણે C2 લઈ લઈએ, આને આપણે C3 લઈ લઈએ. તમારે એવું લખવું પડે કે ભાઈ ત્રણેય કેપેસિટર C1 C2 C3 અનુક્રમે 2 3 અને 4 ને સમાંતરમાં જોડેલા છે એવું લખવું પડે. અને પછી આ રીતના આકૃતિ દોરવાની. પછી આપણે C ઇક્વિવેલન્ટ શોધીએ કે C ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 સમાંતરમાં જોડેલા હોવાથી તો કે 3 તો કે 2 પ્લસ 3 પ્લસ 4 બરાબર. તો 4 ને 3 7 8 9. તો આપણો જવાબ આવી ગયો 9 પિકો ફેરાડે. C ઇક્વિવેલન્ટ મળી ગયો આપણને. ઓકે સર. તો પહેલી વાત તો આપણી ખતમ થઈ ગઈ. એ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું? જો આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. સમજજો શાંતિથી કે હવે એને કીધું કે જે આ જે સંયોજન હતું ભાઈ, આ જે સંયોજન આપણને મળ્યું હતું, બરાબર, એને આપણે 100 વોલ્ટના સપ્લાય સાથે જોડીએ. બરાબર. એને આપણે 100 વોલ્ટના સપ્લાય સાથે જોડીએ. તો હું આને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડી નાખું છું ભાઈ. આને મેં 100 વોલ્ટના સપ્લાય સાથે જોડી નાખ્યું. બરાબર. તો એને શું કીધું કે જેને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેકનું કુલ કેપેસિટન્સ કેટલું? ભાઈ ધ્યાન આપજો. અહીંયા છે C1, અહીંયા છે C2, અહીંયા છે C3. અહીંયાથી શું નીકળશે? તો અહીંયાથી વિદ્યુત ભાર નીકળશે Q જેટલો. બરાબર દીકરા. આ જે Q જેટલો વિદ્યુત ભાર નીકળશે એ ત્રણેયમાં વિભાજિત થઈ જશે. અહીંયા જશે Q1, અહીંયા જશે Q2 અને અહીંયા જશે Q3. બરાબર. ત્રણેયમાં વિભાજિત થઈ જશે. આપણે Q1 Q2 Q3 ત્રણેય શોધવાના છે. બરાબર. તો કેવી રીતના શોધશું Q1 Q2 Q3? તો એક વસ્તુ અહીંયાથી લખી શકાય કે ભાઈ અહીં C1 C2 અને C3 સમાંતરમાં હોવાથી દરેક કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાન સરખું મળે. બરાબર. અથવા તો દરેક કેપેસિટર પરના વોલ્ટેજ સરખા મળે. તો અહીંયા ભાઈ બેટા અહીંયા બી આપણને 100 વોલ્ટ મળી જાય. સમજો વાતને. આપણને અહીંયા પણ 100 વોલ્ટ મળી જાય. વાતને સમજો. અને આપણને અહીંયા પણ મારા દીકરાઓ 100 વોલ્ટ મળી જાય. બરાબર. હવે આપણે શોધી શકીએ કે ભાઈ Q1 બરાબર C1 ઇન્ટુ V, Q2 બરાબર C2 ઇન્ટુ V. થોડું વ્યવસ્થિત લખીએ ને પેલી સાઈડ. Q2 બરાબર C2 ઇન્ટુ V અને Q3 બરાબર C3 ઇન્ટુ V. વોલ્ટેજ દરેકને સમાન છે. ચલો C1 ની વેલ્યુ કેટલી આપેલી છે? તો 2. તો 2 ગુણ્યા 10 ની -12 ગુણ્યા વોલ્ટેજ કેટલા આપેલા છે? 100. તો જવાબ આવી જશે 2 ગુણ્યા 10 ની -10 કુલમ.
Q1 નો. ચલો Q2 કેટલા આપેલા છે કે 3 ગુણ્યા 10 ની માઇનસ 12 ગુણ્યા 100 તો આવી જશે 3 ગુણ્યા 10 ની માઇનસ 10 કુલમ. ચલો ત્રીજાનું 4 તો કે 4 ગુણ્યા 10 ની માઇનસ 10 ગુણ્યા 100 બરાબર આવી જશે 4 ગુણ્યા 10 ની માઇનસ 12 હશે સોરી 12 10 ની માઇનસ 10 કુલમ બરાબર. તો આપણને Q1 Q2 અને Q3 ની વેલ્યુ બેટા મળી ગઈ. તો એકદમ સિમ્પલ દાખલો હતો, સારો દાખલો હતો. થોડો લખતા રહેજો, હું જેમ જેમ બોલું છું એમ થોડું લખતા રહેજો બરાબર. ઈઝી હતો, મજા આવી ગઈ. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો એકવાર આનો, પછી આપણે આગળ નીકળીએ. ચલો હવે શું કીધું છે 8મા નંબરનો ક્વેશ્ચન. બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? ઓકે, શું કહેવામાં આવે છે? બે પ્લેટ વચ્ચે હવા હોય તેવા બે કેપેસિટર આપેલા છે. ઓકે ભાઈ, તો અહીંયા પ્રશ્ન શું આપેલો છે ધ્યાન અહીંયા આપજો બેટા. કે પહેલા તો મને બે પ્લેટો આપેલી છે, તો બે પ્લેટો આપણે દોરી દઈએ બરાબર. તો અહીંયા એક પ્લેટ છે અને અહીંયા બીજી પ્લેટ છે. બે પ્લેટો વચ્ચે હવા હોય બરાબર. તો આ બે પ્લેટો વચ્ચેનું અંતર એને આપેલું છે કે 3 મીમી. જે હોમવર્ક તો હોમવર્ક અત્યારે કરવું નથી. બંને પ્લેટો વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? તો મારા વાલાઓ 3 મીમી આપેલું છે ભાઈ. તો બેટા બે પ્લેટ વચ્ચેનું અંતર 3 મીમી હોય તો આપણે ડી બરાબર શું કહી શકાય કે 3 મીમી બરાબર 3 ગુણ્યા 10 ની માઇનસ 3 મીટર બરાબર. આ બે પ્લેટ વચ્ચેનું અંતર આવી ગયું. હવે બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્રફળ, પ્લેટનું ક્ષેત્રફળ સોરી બે પ્લેટ વચ્ચેનું નહીં, પ્લેટનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10 ની માઇનસ 3 મીટર સ્ક્વેર. ઓકે, 3 તો આ કેપેસિટરનું કેપેસિટન્સ. ઓકે, તો આપણે કેપેસિટન્સ ગણીએ. C0 બરાબર એપ્સાઇલોન નોટ A બાય D. ચલો એપ્સાઇલોન નોટ બરાબર 8.85 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ અહીંયા થઈ જશે 6 ગુણ્યા 10 ની માઇનસ 3 ભાગ્યા અહીંયા ડી થઈ જશે 3 ગુણ્યા 10 ની માઇનસ 3. તો મને અહીંયા C0 ની વેલ્યુ કેટલી મળશે? તો 3 દુ 6 બેટા. હવે સમથિંગ તમે 8.85 ને તમે 9 ધારી શકો તો 9 દુ 18 થાય સમથિંગ બરાબર. જો આપણે કેલ્સીનો ઉપયોગ કરી અને જો એને ગણીએ તો બી તમને જવાબ એકદમ નજીકમાં મળશે. કેલ્સી કુમારનો આપણે ઉપયોગ કરી દઈએ તો આપણા કેલ્સી કુમાર આર્યા 8.85 ગુણ્યા આપણે 2 કરી દઈએ તો તમને 17.7 જેટલો મળશે. તો તમે સમથિંગ એને 18 લખી શકો. હું અત્યારે 17.7 લખું. ઘણા મિત્રો પાસે સવાલ ઉઠાવશે કે સર 17.7 જવાબ આવે છે. ચલો તો અહીંયા -3 છે, ઉપર જશે +3. તો અહીંયા ખાલી કેટલા રહેશે? 10 ની અહીંયા -3 ઉપર જઈ દે બેટા, +3 થઈ જાય, 10 ની -12 બાકી રહેશે. સમજ પડી ગઈ? માઇનસ પ્લસ જતું રહે. આઈડિયા આવી કે ના આવી? એરિયા આપેલો હતો, ડિસ્ટન્સ મને આપેલું હતું, ઉપર જાય. ઓકે, +3 0. ઓકે, 10 ની -12 આ મને મળી જાય 17.7. એટલે એને હું એપ્રોક્સિમેશન 18 પીકો ફેરાડે લઈ શકું. એપ્રોક્સિમેશન કરી દીધું બરાબર. હવે એને શું કીધું કે જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો બરાબર ભાઈ વોલ્ટેજની વાત કરી દીધી. તો એકદમ સિમ્પલ બરાબર. Q0 is equals to C0 into V. તો V બરાબર Q0 by C0. ચલો Q0 ની વેલ્યુ કેટલી હતી? તો કે 18 પીકો ફેરાડે બરાબર. C0 ની વેલ્યુ કેટલી મળી હતી? અરે સોરી બેટા, વિદ્યુતભાર શોધવાનો છે, વોલ્ટેજ આપેલો છે. ઓકે, ગલતી से मिस्टेक हो गई. વિદ્યુતભાર Q0 શોધવાનો છે. C0 આપણને કેટલો મળ્યો? તો કે 18 પીકો ફેરાડે એટલે અને વોલ્ટેજ કેટલો આપ્યો આપણને? 100. તો લખી શકીએ 18 ગુણ્યા 10 ની -12 ગુણ્યા 100. તો લખી શકીએ 18 ગુણ્યા 10 ની -10 કુલમ બરાબર. આ મને શું મળી ગયો? વિદ્યુત ભાર મળી ગયો. એકદમ ઈઝી દાખલો હતો, એકદમ સારો હતો, ખૂબસૂરત દાખલો હતો. દિલ બનાવી દેજો, સારો હતો, પૂછાઈ શકે 2 માર્કની અંદર બરાબર. 2 માર્કમાં આ 100% પૂછાઈ શકે. ઓકે, મજા આવી ગઈ? સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે આગળ વધીએ. ચલો બેટા, હવે એને શું કીધું છે કે ઉપરના દાખલામાં આ સરસ મજાનો દાખલો છે. આ ઘણા મિત્રોને એવું કહેવું છે કે ભાઈ સર ઉપરના દાખલા વાળી જો રકમ આપી જાય ને તો દાખલો છોડીને જવાનો. એવા દાખલા પૂછાતા નથી. પણ ભાઈ એવું ના હોય, સારો દાખલો છે. તમને ઉપરના દાખલાની રકમ આપીને પછી પૂછી લેતું એવું નહીં વિચારવાનું. હા કે આવો ના પૂછાય, પૂછાઈ શકે, છોડીને નહીં જવાનો. સારામાં સારો દાખલો આવ્યો છે. એ કેપેસિટરમાં દિલ બનાવી દેજો આને. ખૂબસૂરત
એકદમ ટેસ્ટી ક્વેશ્ચન છે યાર, ટેસ્ટી, એકદમ ગુલાબ જાંબુ જેવો ટેસ્ટી ક્વેશ્ચન છે કે ઉપરના દાખલામાં આપેલ કેપેસિટરમાં 3 મીમી જાડાઈની પ્લેટ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 6 છે એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જોડવામાં આવે તો ત્યારે વોલ્ટેજ જોડાયેલો રહે ત્યારે શું થાય? વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ જો દાખલ કરવામાં આવે તો એ કિસ્સામાં શું થશે? બરાબર, સમજવા જેવી વાત છે કે બેટા અહીંયા એક વાત ખાસ સમજવાની છે. દેખો ધ્યાન આપો, એક વસ્તુ સમજવા જેવી છે કે તમે કેપેસિટર લીધું, વાત સમજો, બે કેસ સમજવાના છે અહીંયા. બરાબર, કેસ નંબર 1 ને આપણે સમજીએ, ધ્યાન અહીંયા આપજો. ખાસ આ કેસ તમારે ખાસ સમજવાના છે. આ દાખલો તમને બહુ સારા કેસ સમજાવે છે. નીટ જીમાં ઘણી વખત પૂછાય છે કે અહીંયા અંતર D હતું, બંને વચ્ચે શું હતું તો કે શૂન્ય અવકાશ હતો. તો બેટા અહીંયા C0 બરાબર કેટલું થઈ જશે? એપ્સાઇલોન નોટ A/D જેટલું થઈ જશે. આ વાત 100%ની ફાઇનલ છે. ચાર્જ કેટલો હશે તો વિદ્યુત ભાર અહીંયા Q0 જેટલો હશે. માન લો કે અહીંયા મેં બેટરીને જોડી છે V વોલ્ટની. હવે બીજા કેસમાં પણ હું બેટરીને જોડેલી રાખું, વાત સમજજો, હું બેટરીને જોડેલી રાખું, બેટરીમાં કોઈ પણ બદલાવ કરતો નથી. બરાબર, બેટરીને હું જોડેલી રાખું, પણ અથવા તમને એમ કે પ્લેટો વચ્ચેનું જે અંતર છે એમાં વધારો કે ઘટાડો કરવામાં આવે. એક કન્ડિશન આ કહી શકે. બરાબર, કે ભાઈ અંતરમાં ફેરફાર. બીજું એવું કહી શકે કે ક્ષેત્રફળમાં ફેરફાર, કે પ્લેટો વચ્ચેના ક્ષેત્રફળમાં ફેરફાર કરવામાં આવે. ભાઈ બેટરી જોડેલી હતી પહેલા, પછીના કેસમાં પણ બેટરી જોડેલી રાખી અને અંતરમાં ફેરફાર કરી દીધો, બે પ્લેટો નજીક લાવી દીધી, દૂર લઈ ગયા, અથવા ક્ષેત્રફળમાં ફેરફાર કરી દીધો. બરાબર, દેખો કન્ડિશન કેટલી કેટલી રચાઈ શકે. અથવા તો ડાઇલેક્ટ્રિક પ્લેટ દાખલ કરી દીધી, ડાઇલેક્ટ્રિક પ્લેટ દાખલ કરી નાખી. આ 3 કન્ડિશન થઈ શકે કે એક સમય એવો કે બેટરીને જોડેલી રાખીએ, બેટરીને કેવી રાખીએ? જોડેલી રાખીએ. બેટરીને જોડેલી રાખી અને કેપેસિટરમાં ફેરફાર કરીએ, અથવા તો સોરી એના અંતરમાં ફેરફાર કરીએ, અથવા તો એનું ક્ષેત્રફળ કે અહીંયા પ્લેટ આખી હતી એને અડધી કાપી દઈએ, અથવા તો આની અંદર આપણે ડાયરેક્ટ્રિક નાખી દઈએ. પણ કન્ડિશન શું? બરાબર, કે બેટરીને જોડેલી રાખી. કન્ડિશન બેટા આવી છે કે બેટરીને આપણે કેવી રાખવાની? જોડેલી રાખવાની. બરાબર, આ પહેલાનો કેસ છે. બરાબર, આને આપણે બિફોર લખી દઈએ. હવે આફ્ટર કે બેટરીને જોડેલી રાખી અને માની લો કે એને કોઈ પણ પ્રકારનો બદલાવ કર્યો. પ્રશ્નમાં આપણને કયો બદલાવ કરવાનું કીધું? બરાબર, કે એની અંદર એક કેપેસિટન્સ ઉમેર્યું, એની અંદર એક પ્લેટ ઉમેરી દીધી, મતલબ એની અંદર એક પ્લેટ નાખી દીધી માઇકાની. તો હવે પ્રશ્નમાં કે આફ્ટર કન્ડિશન શું છે? ધ્યાન અહીંયા રાખજો કે હવે આફ્ટર કન્ડિશન શું છે બેટા? તો આફ્ટર કન્ડિશન એવી બની કે જે બે પ્લેટ હતી, બરાબર, એની વચ્ચે હવે એને શું કર્યું? સમજો પ્રશ્નમાં, બહુ સરસ પ્રશ્ન છે કે આ જે બે પ્લેટ હતી, આ બે પ્લેટ વચ્ચે બેટરી જોડેલી રાખી. બરાબર, અને આ બે પ્લેટ વચ્ચે એને ડાઇલેક્ટ્રિક કે એડ કરી નાખ્યું. સમજો કે આ બંને પ્લેટ વચ્ચે એને ડાઇલેક્ટ્રિક પ્લેટ નાખી દીધી. વાત સમજો. બરાબર, બીજું કશું બદલાવ ના કર્યો. કરી શકે એને જે બદલાવ કરવો હોય, પણ એને બેટરી જોડેલી રાખી એટલી. બરાબર, પહેલો કેસ બેટરી જોડેલી રાખી અને પ્લેટમાં ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકી દીધું. તો શું ફેરફાર થશે? તો બેટા ધ્યાન આપો કે કેપેસિટન્સ તો કે ગણું થઈ જશે. એ 100%ની વાત છે. કેપેસિટન્સ કે ગણું થઈ જશે. બરાબર, પણ સાથે સાથે અહીંયા વિદ્યુત ભાર પણ કે ગણો થઈ જશે. બરાબર, અને આ કેસમાં 100% યાદ રાખવાનું કે વોલ્ટેજ કેવા રહેશે? અચળ રહેશે. વોલ્ટેજમાં કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા સુધી આઈડિયા આવી. બરાબર, હવે આપણે આ જે કેસ આપણે પૂછાયો છે એને આપણે ગણીએ કે શું કીધું છે. ઉપરના દાખલામાં કેપેસિટરમાં 3 મીમી જાડાઈની માઇકાની પ્લેટ
અને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ઉમેરી દેવામાં આવે. ઓકે, તો બેટા ઉપરનો જે દાખલો હતો એમને કેપેસિટન્સ મળ્યું હતું 18 પીકોફેરાડે, કે જ્યારે એની વચ્ચે હવા હતી. તો જ્યારે એની વચ્ચે હવા હતી ત્યારે અહીંયા કેપેસિટન્સ હતું, હું અહીંયા પીળી પેન થી લખું છું, ધ્યાન આપજો, યલો થી, 18 પીકોફેરાડે જ્યારે એની વચ્ચે હવા હતી. બરાબર. હવે એને શું કીધું, વાતને સમજજે તું. હવે એને શું કીધું કે 3 મીમી જાડાઈની, દેખો બંને પ્લેટ વચ્ચે પહેલા બી અંતર 3 મીમી હતું. આગળના દાખલામાં અંતર કેટલું હતું બેટા? 3 મીમી હતું. અને આને એ જ કીધું કે હું 3 મીમી જાડાઈની જ પ્લેટ નાખું, મતલબ જેટલું અંતર હતું પૂરેપૂરામાં પ્લેટ નાખી દીધી. 3 મીમી અંતર હતું, 3 મીમી જાડાઈની પ્લેટ નાખી દીધી એની અંદર. તો એનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 હોય તો વોલ્ટેજ સપ્લાય જોડાયેલો રહે ત્યારે, તો જ્યારે વોલ્ટેજ સપ્લાય જોડાયેલો છે તો શું ચેન્જીસ થશે? વોલ્ટેજ એવું ને એવું જ છે, વોલ્ટેજમાં ચેન્જ નહીં કર્યો, વોલ્ટેજ અચળ છે. હવે એને ડાઇલેક્ટ્રિક પ્લેટ નાખી દીધી, બરાબર, જેમાં કે ની વેલ્યુ કેટલી આપેલી છે? 6 જેટલી આપેલી છે, બરાબર. તો હવે એને શું કીધું કે શું ફરક પડશે? ધ્યાન આપજો. તો મેં કીધું એમ કે વોલ્ટેજ અચળ રહેશે, કેપેસિટન્સ અને ચાર્જ બંને કેટલા થઈ જશે? કે ગણા થઈ જશે. તો બેટા કેપેસિટન્સ કેટલું થઈ જશે? તો કે 18 પીકોફેરાડે ગુણ્યા 6 જેટલું થઈ જશે. લોજિકલી ખબર પડી ગઈ, બરાબર. અને ચાર્જ કેટલો થશે? તો ચાર્જ આપણને પહેલા મળ્યો તો, હા સર, આગલા દાખલામાં ચાર્જ મળ્યો તો, કેટલો મળ્યો તો? 18 ગુણ્યા 10⁻10 કુલમ. જ્યારે બંને પ્લેટ વચ્ચે કશું નતું તો ચાર્જ કેટલો હતો? 18 ગુણ્યા 10⁻10 કુલમ ચાર્જ હતો, જ્યારે બંને પ્લેટ વચ્ચે કશું નતું. હવે કેટલો થઈ જશે? તો કે 18 ગુણ્યા 10⁻10 ગુણ્યા 6 ગણો થઈ જશે. બરાબર. વાત સમજ પડે છે કે નથી પડતી? બરાબર. અહીંયા હું તમને સમજી લેજો, ગણતરી તમે ગણ લેજો, બરાબર. હવે આપણે ટાઈમ નહીં બગાડતા, આટલા સુધી ખબર પડી ગઈ. હવે બીજો પ્રશ્ન શું કહેવા માંગે છે? એક પ્રશ્ન પતી ગયો. વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ જો દાખલ કરવામાં આવે, એટલે બેટા બીજો કેસ એવો છે કે પહેલો કેસ તો આ, બરાબર, અને બીજો કેસ એવો છે કે ભાઈ બીજા કેસની અંદર એને વાતને સમજજે તું, બરાબર, કે બીજા કેસની અંદર આ એવું કહે છે કે અહીંયા કેસ 2 બેટા લઈ લઈએ, સોરી, બરાબર, અહીંયા દોર દઈએ આપણે. કેસ 2 માં એવું કીધું છે કે ભાઈ હવે જે બિફોર કન્ડિશન આપણી જે બદલાઈ ગઈ. શું બદલાઈ ગઈ આપણી? આફ્ટર કન્ડિશન ને બિફોર કન્ડિશન સેમ છે, પહેલા જે હતું એનું જ છે. અહીંયા વોલ્ટેજ સપ્લાય જોડાયેલો રાખ્યો, હવે આ કેસમાં વોલ્ટેજ સપ્લાયને દૂર કરી નાખ્યો. હવે વોલ્ટેજ સપ્લાય જોડેલો નથી તો શું ફેરફાર થશે? બરાબર. આપણો કેસ 2 આપણે યાદ કરીએ કે વોલ્ટેજ સપ્લાય, બરાબર, દૂર કરી નાખ્યો, બરાબર. હવે વોલ્ટેજ સપ્લાયને દૂર કરી નાખ્યો તો શું ફેર પડશે? બાકી બધું અમે એ જ કર્યું, પ્લેટ બી અંદર નાખી, બધું જ, પણ હવે વોલ્ટેજ સપ્લાય નથી, વોલ્ટેજ સપ્લાય જતો રહે, બરાબર. તો જ્યારે વોલ્ટેજ સપ્લાયની વાત આવે, વોલ્ટેજ સપ્લાય જતો રહે, બરાબર, અહીંયા વોલ્ટેજ સપ્લાય હતો તો આને વધારાનો ચાર્જ આપશે વોલ્ટેજ, આ બેટરી વધારાનો ચાર્જ અહીંયા મોકલશે, બરાબર. પણ જ્યારે વોલ્ટેજ સપ્લાય જતો રહ્યો ત્યારે વોલ્ટેજ પોતે, બરાબર, આ કેપેસિટર જે ચાર્જ થયેલું હશે, જે વોલ્ટેજ થી કેપેસિટર ચાર્જ થયેલું હશે, અહીંયા જે વોલ્ટેજ થી કેપેસિટર ચાર્જ થયેલું હશે એ પોતે વોલ્ટેજનો ઉપયોગ કરી, પોતાના ખુદના વોલ્ટેજનો ઉપયોગ કરી અને કાર્ય કરશે, બરાબર. અહીંયા એવું હતું કે વોલ્ટેજ પહેલા બી 100 વોલ્ટ હતો, પછી બી 100 વોલ્ટ હતો, બરાબર, એટલે ચાર્જમાં ફેરફાર થયો, બરાબર. પહેલા બી કેપેસિટર 100 વોલ્ટ થી ચાર્જ હતું, પછી પ્લેટ ઉમેર્યા બાદ બી એને 100 વોલ્ટ થી ચાર્જ કરવાનો ટ્રાય કર્યો બેટરી, કારણ કે બેટરી 100 વોલ્ટ હતી તો આને બી 100 વોલ્ટ મળવા જોઈએ, તો બેટરી વધારાનો ચાર્જ આપી નાખ્યો, કારણ કે બેટરી પાસે કેપેસિટી હતી, બેટરી હાજર હતી. હવે અહીંયા બેટરી પાસે છે 100 વોલ્ટ, પણ અહીંયાથી બેટરી નીકાળી દીધી, કેપેસિટર 100 વોલ્ટ થી ચાર્જ થયેલું છે, પણ જેવી એની અંદર આપણે પ્લેટ નાખશું, જેવી એની અંદર પ્લેટ આવી જશે તો વોલ્ટેજ, કેપેસિટર પોતાનો વોલ્ટેજ જે 100 વોલ્ટ થી ચાર્જ થયેલું છે આ એ પોતાનો વોલ્ટેજ ખર્ચી અને પ્રોસેસ આગળ કરશે, કેપેસિટન્સમાં વધારો કરશે, બરાબર. અહીંયા ચાર્જ થ્રુ કેપેસિટન્સમાં વધારો થશે, અહીંયા પોતાનો વોલ્ટેજ ખર્ચી અને કેપેસિટન્સમાં વધારો કરશે, બરાબર. તો હવે શું કર્યું? ધ્યાન અહીંયા રાખજો, વાતને સમજજો, બરાબર, કે હવે અહીંયા એ જ કર્યું કે અહીંયા પણ પ્લેટ ઉમેરી દીધી, કે બરાબર 6 ની પ્લેટ અહીંયા પણ એને નાખી દીધી. તો શું ફરક પડશે? તો બેટા અહીંયા આપણે લખશું
કે વિદ્યુત ભાર, આ મહત્વની વાત છે, વિદ્યુત ભાર અચળ રહે છે. વિદ્યુત ભારમાં કોઈ ફેરફાર નહીં કરી શકાય, કારણ કે આપણી જોડે બેટરી નથી, તો વિદ્યુત ભાર કેવો રહેશે? અચળ. તો બેટરી જોડાયેલી ના હોય ત્યારે વિદ્યુત ભાર અચળ રહે, બેટરી જોડાયેલી હોય ત્યારે વિદ્યુત ભારમાં ફેરફાર થાય. આ વસ્તુ ધ્યાન રાખીએ. તો વિદ્યુત ભાર અચળ રહે છે, તો એ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું રહેશે? તો કેટલું હતું વિદ્યુત ભારનું મૂલ્ય? 18 × 10 - 10 કુલમ. એમાં કોઈ ફેરફાર નહીં થાય, એ જેટલું હતું એટલું જ રહેશે. પણ ફેરફાર શેમાં થશે? તો કેપેસિટન્સ. કેપેસિટન્સ કેટલું થઈ જશે સર? તો કેપેસિટન્સ તો કે ગણું જ થશે. કેપેસિટન્સ તો 100% કે ગણું થશે. હવે આપણે શીખેલા છીએ એપ્સાઇલોન નોટ A બાય D. દેખો ધ્યાન આપો, બરાબર. તો કેપેસિટન્સ તો કે ગણું થશે. તો કેપેસિટન્સની વેલ્યુ જેટલી હતી એટલી, કે ભાઈ 18 પીકો ફેરાડે ગુણ્યા 6, એટલું જ થશે. પણ વોલ્ટેજમાં ફેરફાર થઈ જશે. વોલ્ટેજમાં ફેરફાર થશે. અહીંયા વોલ્ટેજમાં ફેરફાર થશે. હવે કેપેસિટન્સને 6 ગણું કરવા વોલ્ટેજ પોતે, જે વોલ્ટેજ થી આ ચાર્જ થયેલું છે, આ 100 વોલ્ટ થી ચાર્જ થયેલું છે, તો 100 વોલ્ટ પોતે પોતાનો વોલ્ટેજ ખર્ચી નાખશે, કારણ કે હવે બેટરી નથી, તો પોતાનો વોલ્ટેજ ખર્ચવો પડશે. સમજ પડે છે? અહીંયા પાણી હતું, બરાબર, અહીંયા બી પાણી હતું, સમજ પડે? તો અહીંયા પ્રોવાઈડ કરી નાખ્યું, પણ અહીંયા ટાંકી ખાલી કરવી પડશે, કારણ કે કોઈ ઓપ્શન નહીં. પાણી જોઈતું હતું પણ ટાંકી ખાલી કરવી પડશે, એટલે કે વોલ્ટેજ પોતાનો વોલ્ટેજ કરશે. તો Vm બરાબર કેટલું થઈ જશે? V0/K જેટલું થઈ જશે. વોલ્ટેજમાં K ગણો ઘટાડો થશે. હવે આપણને વોલ્ટેજ કેટલો આપેલો હતો બેટા? 100 આપેલો હતો, યાદ કરો. તો 100/6 થઈ જશે. વાત સમજમાં આવે છે કે નહીં આવતી? વોલ્ટેજમાં ઘટાડો થઈ જશે, આટલા વોલ્ટ મળશે. હવે ગણતરી તમે ગણી લેજો, આઈડિયા આવી ગઈ હું શું કહેવા માંગુ છું. તો સરસ મજાનો દાખલો હતો, સરસ મજાનો કેસ હતો. એવું હોય તો એકવાર ફરીથી વિડીયોને રિવાઇઝ કરી આ પ્રશ્ન ફરીથી એકવાર જોજો, બરાબર. તો તમે મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. હવે આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 10 ની વાત કરીએ તો કે 12 પીકો ફેરાડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે, તો કેપેસિટરમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી હશે? એકદમ સહેલો સિમ્પલ પ્રશ્ન. U બરાબર 1/2 CV² 1/2 બરાબર ગુણ્યા 12 ગુણ્યા 10 - 12 બરાબર V 50 × 50. બેટા હવે આવા દાખલા તમે જાતે કરી શકો, બરાબર. 2 × 6 = 12, 50 × 50 55 25 ગુણ્યા 6 ગુણ્યા 10 - 12. અહીંયા 2 મીંડા, તો કે 10 ની 2. ચલો 25 × 6 25 50 125 25 6 150 ગુણ્યા 10 ની -10, તો કે 15 ગુણ્યા 10 ની -9 થઈ જશે. તો U ની વેલ્યુ આવી જશે 15 ગુણ્યા 10 ની -9 જૂલ. આવડશે? બરાબર, એકદમ સિમ્પલ દાખલો. હવે આગળ નીકળીએ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો 600 પીકો ફેરાડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. મતલબ એને 200 વોલ્ટનો સપ્લાય આપી દીધો. કેપેસિટર હંમેશા બેટા શું કરશે? વિદ્યુત ભારનો સંગ્રહ કરશે. સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે, પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે, અને એને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પીકો ફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? બરાબર. હવે કેટલી ઉર્જા ગુમાવાઈ હશે એના માટે બેટા આપણે સૂત્ર ભણેલા છીએ. જો ધ્યાન આપો કે આ રીતની કેસ છે, આ રીતનો બેટા કેસ આપેલો છે, ધ્યાન અહીંયા આપજો. કે પહેલા એક કેપેસિટર હતું, એ કેટલા પીકો ફેરાડેનું હતું? 600 પીકો ફેરાડેનું કેપેસિટર હતું. C1 આપણે માન લઈએ. બીજું કેપેસિટર બી કેટલું લીધું આપણે? 600 પીકો ફેરાડેનું લીધું. C2 આપણે માન લઈએ. આની જોડે વોલ્ટેજ કેટલો હતો? તો બેટા આની જોડે વોલ્ટેજ હતો 200 વોલ્ટ, બરાબર. આની જોડે વોલ્ટેજ કેટલો હતો? તો આની જોડે વોલ્ટેજ હતો 0. હવે ઉર્જા ગુમાવવાની, તો ઉર્જા ગુમાઈ હશે એનર્જી લોસ કેટલી થશે? દેખો ધ્યાન આપજો અહીંયા, બરાબર. અહીંયા E ની જગ્યાએ U લખીએ આપણે પ્રોપર, ધ્યાન આપજો કે 1/2 આ સૂત્ર છે બેટા, ડાયરેક્ટ યાદ રાખજો. C1 × C2 C1 + C2 V1 - V2 નો હોલ સ્ક્વેર. આપણે આ રીતે ડાયરેક્ટ જ ગણવાનું, કારણ કે જે સૂત્ર છે એ બરાબર છે. ચલો C1 તો કે 600 ગુણ્યા 10 ની -12, અહીંયા 600 ગુણ્યા 10 ની -12. બેટા અહીંયા ભૂલ ના થાય. C1 + C2 તો 600 + 600 1200 ગુણ્યા 10 ની -12, બરાબર.
અહીંયા ગુણાકારમાં હતા એટલે અહીંયા સરવાળો હતો એટલે 10 ની -12 કોમન નીકળી ગઈ. ચલો v1, તો v1 ની વેલ્યુ કેટલી છે બેટા 200, તો 200 માઇનસ 0 નો વર્ગ. ચલો આને સોલ્વ કરી નાખીએ. ચલો આને સોલ્વ કરી નાખીએ તો શું થશે દેખો કે આ મીંડા, આ બે મીંડા જતા રહ્યા, 10 ની -12, 10 ની -12 જતા રહ્યા. સમજો અહીંયા આવી ગયા 6 દુ 12, નીચે આવી ગયા 2. ઓકે, તો કેટલું બનશે દેખો, ધ્યાન આપો. અહીંયા ઉપરની વાત કરીએ તો 1 ભાગ્યા 2 દુ 4 ગુણ્યા ઉપર 1 2 મીંડા, તો 2 જતા રહે તો 10 ની -10. વાતને સમજો. નીચે કશું બાકી નહીં રહ્યું, ગુણ્યા 200 ગુણ્યા 200, તો વ્યવસ્થિત લખી દઈએ. ચલો તો અહીંયા કેટલા થઈ ગયા બેટા, નીચે 2 દુ 4, અહીંયા 200 ગુણ્યા 200 બરાબર. તો 2 2 2 જતા રહ્યા, 2 દુ 4, 10 ની -10 હતા અને અહીંયા 1 2 3 4, 10 ની કેટલી મળ્યા 4, તો કેટલા થઈ ગયા 10 ની -6 બરાબર. તો આપણને કેટલી ઉર્જા ગુમાવશે, 10 ની -6 જૂલ જેટલી ઉર્જા ગુમાવશે. આઈડિયા આવી બરાબર. 1 મિનિટ, અહીંયા એક 6 બચ્યા હતા, અહીંયા એક 6 બાકી રહ્યા હતા, એ આ રહ્યા, આ 6 લખવાના આપણે રહી ગયા. બરાબર, અહીંયા 2 હતા, અહીંયા 2 હતા, 4 4 અહીંયા જતા રહ્યા, અહીંયા 2, અહીંયા 10 ની 4. ઓકે, 1 મિનિટ હો, જો થોડી ભૂલ પડી ગઈ, નાની મોટી. ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર, ગુજરાતીમાં આપણે કહેવત છે. તો અહીંયા 6 બાકી રહેશે દીકરાઓ બરાબર. તો અહીંયા 6 બાકી રહ્યા હતા, 2 મીંડા -10 કર્યું. ઓકે, તો 2 જે ગણતરીમાં બહુ ધ્યાન રાખવાનું, તો 6 ગુણ્યા 10 ની -6 થઈ જશે. તો 6 ગુણ્યા 10 ની -6 જૂલ જેટલી ઉર્જા ગુમાવશે. બરાબર, આઈડિયા આવી ગઈ, મજા આવી ગઈ. હવે આપણે આગળ નીકળીએ. તો થેન્ક યુ પ્યારા સ્ટુડન્ટ્સ. બરાબર, તમને મજા આવી ગઈ હશે. જે મિત્રોને એવું લાગે કે થોડું લેક્ચર ફાસ્ટ હતું તો એ લોકો લેક્ચરને સ્લો કરીને જોઈ શકે. કોઈ પ્રશ્ન એવું લાગે તો બેટા 2 વાર તમે જોઈ શકો. બરાબર, તમને કીધેલું છે કે અમારા ઓફિશિયલ નંબર પર તમે હાય લખીને મોકલો, તમને ત્યાંથી બધું જ મળી રહેશે. બરાબર, તમારા અહીંયા બી કોઈ ડાઉટ હોય, આમાં પણ તમારા કોઈ ડાઉટ હોય, તમે ઓફિશિયલ નંબર પર અમને ડાઉટ પૂછી શકો છો. તમને અમારાથી બનતો રિપ્લાય આપવાનો અમે પ્રયત્ન કરશું. તો ચલો મળીએ, ટાટા, ગુડ બાય. નેક્સ્ટ વિડીયો માટે તૈયાર રહીએ.